હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને અત્યારે કેટલા વાગ્યા છે ને એ તો પહેલાં આપણે ભાભીને જ પૂછી લેવી, એટલે ભાભી સરખો ટાઈમ આપે. 10:34 થઈ છે, 24 થઈ છે એમાંય તો ચોકે થઈ ગયા અહીંયા છે ને 34. હા, તારીખ 23 થઈ, 24 નહીં. ઓકે, તો 23. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજના સુવિચાર છે ઓ રોંગ એ રીતે 23 તારીખ. 23 તારીખ થઈ ગઈ છે. આજના સુવિચાર છે અને વાગ્યા છે 10:34 અને આજનો સુવિચાર આપશે આપને રાહુલ. કર્યા વગર કઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. વાહ, ગાઈસ, આજનો સુવિચાર છે તમારા માટે. આજનો સુવિચાર છે. અને અહીંયા લટુડા પટુડા કરતા કરતા ભાભી હાલે આવે ક્યાં છે. લટુડા પટુડા આને લટુ કહેવાય અને પટ્ટુ કહેવાય, લટુ પટ્ટુ. વાળ ધોયા છે એટલે ખુલ્લા રાખ્યા છે હા, અને એમાંય તે તમે કયો 2 દિવસ આ કેવા હાલ છે આપણે આના વગર. પાવર નથી, ગાઈસ, અમારે ઇન્વર્ટર મુકાવવું જોઈએ કે ના મુકાવવું જોઈએ? કમેન્ટ ગાઈસ પ્લીઝ. પાવર નથી, પણ હું તો કુલ છું એટલે મને પરસેવો નથી વળતો. મમ્મી અને કાલ કેટલો ટાઈમ આપણે પાવર ગયો? 2 થી 5 કાલ 2 થી 5 મમ્મી પાવર બોલાવે. ગયો. તને આજ ક્યારનો ગયો? અડધી કલાક જેવું પીયુની થઈ ગયું. મમ્મી બોલાવે. આમ જો પીયુ જો. હા, પીયુન પપ્પા બે હાવ નાના વાંડલા ટાયર માંથી હવા વૈસા છે જ નહીં, હવા વગરના જ છે. બેચીને જ જાવ. આગળના ટાઈમમાં થાવ નથી. भाभी और एक क्वेश्चन, आप दिन भर क्या करती रहते हैं? कूल बन के रखड़ते हैं यहाँ से। स्कूल बन के रहते। राहुल जी, आप क्या करते हैं पूरा दिन? હું ફૂલ કે पीछे कैमरा लेके फरते हैं. और हम क्या करते हैं? हम इन दोनों के पीछे घूमते रहते हैं, कहाँ करना है क्या करना है. और मेरा टी शर्ट देखिए, ये हमने बाहर से रोड पर से रोड से खरीदे पे खरीदी करी थी. रोड पर और से 3 बार ही ये मैंने रोड साइड से खरीदी की। એમ નહીં, આ લોકો છે ને એમ આમ આપણે ટી શર્ટ લાવવાના હતા ને પેલા મેં કીધું તમે રહેવા જાઓ, હમણાં અઠવાડિયું મેં ટી શર્ટ ના લાવો, નહીં તો હમણાં હું ટી શર્ટ કાંઈકથી ગોતું સારા રોડ એમ. સાइड पे से તો આ લોકો કે અહીંયા રોડ ઉપર મળે છે 250-300 રૂપિયાના ટી શર્ટ ને હારા જ આવે ને કાંઈ ન થાય ને લઈ આવ્યા લ્યો 3 ધોઈને કરી પૂરું થઈ ગયું. મારે જો ત્રીજી ધોણામ છે ઝાલર પડવા અહીં ઝાલર પડવા મને મારા તો બધાને છે ને ટી-શર્ટ ને બાખા પડી ગયા. એટલે જે ઇમ્પોર્ટેડ લોકલી લોકલ થઈ જાય કપડું. હા, એટલે 250-300 માં કાંઈ ન આવે ઈ તે કમાવા બેઠા એ કે એ તો સવાલ આપણી જ કરતા તો નથી. રોડ વાળા જાજુ કમાય છે. સાચી વાત છે. આપણે ઇમ્પોર્ટેડ વસ્તુ આપણે તો 500-600 50 માં રૂપિયામાં છૂટી જાય ઈ લોકો 100-150 રૂપિયા કમાય. 500-600 રૂપિયામાં તો ઇમ્પોર્ટેડ વસ્તુ જે આખું વરસ પહેરે ને તોય કાંઈ ન થાય એવી વસ્તુ હોય. આ રાઈટ વાત છે. અને આમ જો હું ત્યાં કેવી લાગુ છું? ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટન્ટ આમ લૂઝ થઈ ગયું આખું કપડું એમ. લૂઝ થઈ ગયું, ઝાલર લાવો ઝાલર થઈ બતાવું તમને આખું. આ જો અને ઝાલર ઝાલર આ જો થઈ. ચાલર થઈ ગયું આખું. તો ભાભીને પૂછો કેટલા ફંક્શન છે આપણા નવાપરા ફેમિલી. કેટલા છે ભાઈ? અહીં આવી જાવ તો. નવાપુરા ફેમિલીમાં એક જ ફંક્શન છે. પણ આમ આપણે રિલેટિવમાં બધા ચાંદલા છે, 29 ના ચાંદલા છે. આમ તો ભાભી એનું શિડ્યુલ કે કયો તો ભાભી તમારું શિડ્યુલ. મારું schedule ભત્રીજા ઘર સાંડલા ને ભત્રીજા. જો વાત સાંભળ મારી. છે ને 24 તારીખે 24 નહીં 28-29 ના 2 ઓર્ડર છે. આ પાછો મહિનામાં હા, ચોથા આ મહિનામાં ચોથા મહિના. ઓકે. ત્યારે ઓર્ડર છે અને ચાંદલા પણ છે 29 તારીખે. પછી 1લી તારીખે મારે કિમ ઓર્ડર છે, ત્યાં જઈશ. પછી 3જી તારીખે ઉર્મીને ને એને ઓલું ખોળે બેસાડવાની વિધિ છે, એટલે 3 તારીખે ઈ છે. 2જી તારીખે છોકરાઓનું રિઝલ્ટ છે અને 7 તારીખે મારા ભાઈ છોકરાના ચાંદલા છે. તે દિવસે વાસ્તુ છે ભાઈની ઘરે. અને 9 તારીખે બ્રિજેશને ત્યાં કંકુ પગલા અને વાસ્તુ છે. ભાભીનું શિડ્યુલ જો હમણાં 24 તારીખે થી ને 24 તારીખે સ્ટાર્ટ થાય છે તેને કઈ તારીખ સુધી? 9 તારીખ સુધી. 9 તારીખ સુધી તમને છે ને નવા ડ્રેસમાં જોવા મળશે. ભાભી નવા ડ્રેસમાં જોવા મળશે. નવા ડ્રેસ, સાડી, બધું. ના, અને ભાભીના થોબડા હો જાયગા 9 કિલો કા, ક્योंकि 9 दिन घूमने वाले हैं. એટલે એમાં છે ને એમાં એ મારી એકલા નથી ઘૂમવાનું, અને એમાં થોબડા મોટા નહીં થઈ જાય, અમુકના નાના થઈ જાય, કારણ કે ઓર્ડર કમ્પ્લીટ કરશે ને કે ઓર્ડર થોબડા નાના. નાના થઈ જાય. હું આ જો નાનું બાપ પીયું. જય યોગેશ્વર બોલતો માં દીકુ. હવે મને બા ને દાદા ક્યાં ગયા છે? બા ને દાદા કોણાર્ક સૂર્ય મંદિર. હા, આજે ઘૂમવા નીકળ્યા છે રાવ બસ લઈ. મંદિરે બધા સ્થળ છે ને જગન્નાથથી બધે બાર જે નજીક હોય ને કહેતા હતા કે 10 સ્થળ લેવાના છે. મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કહેતા હતા કે અહીંયા બધા બહુ આમ મતલબ મગજ મારીને એવું બધું બહુ કરે એમ. એ કે રિક્ષાઓ વાળા ના તે બધા કે એમ
એટલે અધર સ્ટેટમાં થોડું છે યાર એવું આપણે માનીએ, પણ આવું ન કરવું જોઈએ. આપણા ગુજરાત જેટલું સેફ નથી. હું માનું છું એવું કે આપણા ગુજરાત ને સુરત ને મોટા મોટા જે સિટી છે આપણા અમદાવાદ, એની જેટલું સેફ હજી સિક્યોરિટી બાબતે નથી. હવે તમે એમ વિચારો, ઘરની બહાર તો સમજ્યા, પણ રિક્ષાવાળાના એરિયા હોય, આ એરિયામાં ઓલા નહીં જવાનું, ઓલા એરિયામાં નહીં જવાનું, એવું ત્યાં આવે. બોલો, બધું આવે. એટલે આમાં શું છે કે પછી એને કાંઈ ન હોય ને તો ઓલા બે એરિયા બાંધવા મળે ને અહીંયા થઈ જાય. સમજ્યા. એટલે આપણે અધર દેશમાં જાવ ને શું કરવાનું ખબર? સ્ટેજમાં તો શું કરવાનું ખબર છે રાવ? મગજમારી નહીં કરવાની. કાશ્મીર ગયા હતા આપણે એવી રીતે મગજમારી નહીં કરવાની, અને જે હાલતું હોય ને. અને આજે શેનો વરસ દિવસ છે? ખોટા હોય બધા, બાંધતા હોય નહીં, ખોટા હોય. આપણે બીવડાવવા હતું બાતે. બહાર જઈએ ને આ મમ્મીની ફરવા ગયા ને તો કે મગજમારી બહુ થઈ. મગજમારી એને નહીં થઈ, રિક્ષાવાળા કરવા પડે મગજમારી. મારા એરિયામાં નહીં આવવાનું, નામ ને તેમ ને એમ. હે ચેતુબેન, આ શેનું વરસ પૂરું થયું છે તમને ખબર છે? આ શેનું વરસ પૂરું થયું છે ખબર? કાલ શેનું વરસ પૂરું થયું ખબર? ભાભીને પૂછ્યું. પહેલગામ એટેકનું 22 એપ્રિલ. 22 એપ્રિલ. તોય આજે કેટલા કાલ 22 તારીખે ઘૂમવા મને આવશે. હોય જ ને, એ લોકોની ત્યાં જેટલા શહીદ થઈ ગયા હતા ને એની બધાની ઓલી લગાવેલી તસ્તી, આખી એમાં નામ બધાના લખેલા છે. તમે વિડીયો જોયો છે? હમ. અચ્છા, તો ચાલો હવે પાવર તો નથી, પણ આપણે થોડુંક કુલ થઈ અને આ મનીષ ફેશનની રીલ્સનું થોડુંક શૂટિંગ લઈ લઈએ અત્યારનો ફ્રી હોય ત્યાં સુધીમાં, અને પાછા મળીએ હમણાં કન્ટિન્યુ કરીએ આપણે. હું છે ને આજે તમને બતાવું કે આપણે હવે છે ને હમણાં મમ્મી નથી ને ત્યાં સુધી હું કેવી રીતના વ્લોગ બતાવીશ. ઇમ્પોર્ટન્ટ પાર્ટ બતાવી અને મજા આવે ને એવી રીતના. આપણે એવું નથી કે બોરિંગ ટાઈમમાં હું તમને મળું ને થાકી ગયેલા હું કહેવાય ને ફ્રેશ સાથે મળું તો તમને ના મજા આવે, મને ના મજા આવે. શું કેવું છે તું? એટલે ફ્રેશમાં હોય ને તો જ મળે. પણ આજે જો ગુડ મોર્નિંગમાં શું થઈ રહ્યું છે? કાલે બનાવી હતી કાચી સેન્ડવીચ. કાલ સાંજે કાચી સેન્ડવીચ બનાવી હતી ને તો બ્રેડનું પેકેટ વધ્યું હતું વેસ્ટમાંથી બે. તો પછી મેં છે ને એમાં ફરતી કોર કાઢીને અને આ ગુલાબ જાંબુનું ચાલુ કરી દીધું છે. ના ઝીણો નાદ આવ્યો છે, કોનો નાદ આવ્યો છે? હાલો વિડીયો કોલ છે જેતુબેન. તો ગુલાબ જાંબુ બનવાના ચાલુ થઈ ગયા છે. બ્રેડ વધી હતી ને એને ભાભીએ દૂધ નાખીને મિક્સ કરીને ગોળી બનાવીને તળી નાખી અને હવે ચાસણીમાં નાખી દેશે એટલે ગુલાબ જાંબુ રેડી. અને ભાભી જો ત્યાં ગુલાબ જાંબુ કરીને પેલા પ્રિયાંશના જે માંડ બનાવીને એના પપ્પા લઈ ગયા છે હેર કટિંગ માટે. બહુ હેર વધી ગયા, પણ હું અત્યારે ઉપર થોડુંક બે રૂમ ક્લીન કરી આવું, પછી પાછી કન્ટિન્યુ મળું. પ્રિયાંશને હેર કટિંગ થઈ જાય, ગુલાબ જાંબુ બની જાય. એટલે ભાભીને એના ફ્રેન્ડ રિધિનો ફોન આવ્યો ને એમાં પછી ગુલાબ, એટલે મેં સ્ટોપ કર્યું અને પાછું ભાભીને લાઈટ બંધ કરી દીધી, ચાલુ કરી દઉં. નહીં તો ભાભી બ્લેક દેખાશે. કપડાં બ્લેક પહેર્યા છે તો મેં બી બ્લેક પહેર્યા છે. અમે જ્યારે પહેરીને ત્યાં જો પરમ દિવસે બે વ્હાઈટ ટી-શર્ટ પહેર્યું હતું ત્યારે અમે વ્લોગ શૂટિંગ નહોતું લીધું એટલે નહીં ખ્યાલ હોય. આજે અમે જ્યારે પહેરીએ ને હમણાં હજુ બે કપડાં બદલાવા જઈશું ને તો ખબર ન હોય બેયને હું પહેરશું, પણ તોય બેય મેચિંગ આવી જ જાય કપડાનો. એ અંદરથી બે રૂમમાં જ પહેરીને આવે ને હું આવું ને ત્યાં બેયને મેચિંગ આવી જાય. અને જો ગુલાબ જાંબુની ગોળી ફૂલીને આમ મને એમ લાગે છે મોઢામાં માંડ હમાહે એક ગોળી તો. હમણાં જો ચાસણીમાં નાખું ને એટલે મોટો ગોળો થાય. મૂકી દીધી ચાસણી? નહીં હમણાં તો દઉં તપેલી ઓલી ના એ બાઉલ કાઢ્યું કાઢ્યું એ હા તે કાંઈ નહીં. હાલો તો ભાભી છે ને હું તમને પછી જ મળું. તમે ચાસણી લઈ લો અને પલાળી દો અને પછી મોઢામાં જાય પલાળી ગયો અને ફૂટી જવું જોઈએ. એમાં એવું છે કે રોજ આપણે કામમાં વ્યસ્ત હોય તો પછી આજે આ કરવું જરૂરી હતું. સમજી કઈ સ્વીટ તો ખાવા જોઈએ કે નહીં? હોય તો સ્વીટ સ્વીટ હોય ને તો છે ને આમાં પણ આમ દિવસમાં સ્ફૂર્તિ રહે, ટેપો રે. તો ચાલો ફટાફટ કામ કરી અને હમણાં રાહુલ આવી જશે પછી કેવું થશે? પછી ખાશે ધબડા પડે કાંઈ ન થાય રોજનું થયું અમારે તો. અને ખાસ કરીને તમે છે ને સેલ્સ ગર્લ જોઈએ છીએ, કોન્ટેક કરો 9099369035 આ નંબર ઉપર. અને મોટા વરાછા વિસ્તારમાં ખાસ જે રહેતા હોય ને છોકરીઓ માટે ઓપન જોબ છે સેલ્સ ગર્લ્સ માટે. તો પ્લીઝ એક વખત મુલાકાત લેજો અમારા મનસ્વી ફેશનની, જેને પણ જોબની જરૂર હોય. ભાભી કેટલા વાગ્યા છે અત્યારે?
1:05. તો ભાભીએ તો ટાઈમ આપ્યો છે અને 1:05 વાગ્યા છે અને 1:05 થઈ છે અને ભાભીએ વાગ્યા મનસ્વી ફેશનનું ટ્યુનિક અને પ્લાઝો રનિંગ વેરમાં પહેરે છે. કેવી મજા આવે છે. છે. મજા જ આવે છે. અને ગુલાબ જાંબુ અડધા તો ખવાઈ ગયા છે જમ્યા પછી અને આટલા જ વૈધા થોડાક વૈધા અડધા ખવાઈ ગયા મનનું હાથું રાખવા જશો ને જો અને આને ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ને એને એટલે નવરો છે બાકી જો આ ફોન છે ને. અને રાહુલ તમે શું કરી રહ્યા છો. મને તો કે 10 નથી ઉઠતી શું કરવું એટલે ગમે એ કરી રહ્યો છું. 10 નો શું છે ને એનું માઇન્ડ સેટ ના હોય એટલા માટે. માઇન્ડ સેટ જ ન હોય ને એમ ક્યાંથી સેટ થાય કેટલું કામ કરવાનું છે આખો દિવસ બાપ દીકરો બે મસ્તી કરે બાંધે અને ઓનલાઈનના જવાબ આપવાનું હોય રાહુલને રીલ્સ બનાવવી હોય એડિટિંગ કરવું હોય કોમેડી રીલ્સ બનાવવી હોય મનસ્વી ફેશન બનાવે એટલે એના મનમાં ઘૂમતું જ હોય બધું. સ્ટાફની ફૂલ જરૂર છે માણસોની જરૂર છે મનસ્વી ફેશનમાં. કન્ટેન્ટ ગોતવાનો ટાઈમ નથી મનસ્વી ફેશનમાં માણસોની જરૂર છે એમ ને. એમાં પાછા આવા છોકરા હોય અમારી પાસે હા લાડકા ડાલા બાલા અને ટીંગુજીએ વાળ કપાવ્યા પીવે હેર કટિંગ કરાય બતાય તાર વાળ હેર બતાય તો તારા કેવા છે તો કેવા સરસ વાળ કટિંગ કરાવ્યા પીવે અને વાળ કટિંગ કરાવવા લઈ ગયા તા રાહુલ એટલે પછી કઈ ઘટે સરસ જ થાય ને વાળ કટિંગ. અને આ 1:05 થઈશ પણ એ તડકો એટલે ગજબનો તડકો એ. તમારા સિટીમાં કેવો તડકો છે કોમેન્ટમાં જણાવજો. બાકી અહીંયા અમારે સુરત સિટીમાં ને મોટા વરાછા વિસ્તારમાં 5:30-6 વાગે તો હજી તડકો હોય એટલો તડકો હોય. અને અમારે અહીંયા સ્કૂબી કેમ ખીચામાં લઈને ફરશો સવારમાં હું કે ખબર છે તાર ભાઈ પીયું સ્કૂબી ભાઈની છે હું ભાઈને દઈ આવું ઓ મમ્મી માં સ્કૂબી ભાઈને દઈ આવું ઓ એમ કરતો જેવા આવ્યો તો આવ્યો હશે કાલ સાંજે કે કાલ સવારમાં આવ્યો હશે તો નતા લઈને તો ફરતો આવ્યો તો ને કાલ સાંજે. હા કાલ સાંજે જ કે એક જ હતી એટલે સ્કૂબી બનાવીને વેચવાની છે એટલે ખિસ્સામાં લઈને ફરશે હે સેલિંગ કરવાનું કેટલાને હજી ના થવા સ્કૂબી છે ને 50 રૂપિયાની એક છે કોઈને સ્કૂબી લેવી હોય પીયુની સ્કૂબી 50 રૂપિયાની એક છે. કઈ છે પીયુની સ્કૂબી સારી જો હયાશની કે પીયુની પીયુની ને આયાસની બેયની ઓકે હયાશની પીયુની સ્કૂબી 50 રૂપિયાની એક છે. કોઈને લેવી હોય ને તો કોમેન્ટમાં 50 રૂપિયાની એક નથી તો હા 50 ખાલી એક આ છે ને એ 20 એક 20 રૂપિયાની બાકી બધું 50 રૂપિયા હોય. હા તો છે તો આને તમારે છે ને બા આવીને વાહે પડશે ને ત્યારે જ તું સીધો આલીશ. ત્યાં છે તો બેન તમારે લેવી છે સ્કૂબી 20 રૂપિયા વાળી છે ને 50 વાળી છે મારે એને શું કરવી તમારે કંઈક લગાવી હોય. તો ચાલો પ્રિયાંશ જાય છે કપડાં લઈને ઉપર અને અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 9:30 અને આજનો વ્લોગ બહુ સરસ હતો મજા આવી અને આજનો દિવસ પણ બહુ સરસ હતો મજા આવી અને આઈ હોપ તમે બધા પણ ખુશ અને ખુશાલ હશો. તો વ્લોગની એન્ડ આપવા માટે આવ્યો છું અને તમને કાલે ફરીથી એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હવે તમને એમ થતું હશે કે આ રાહુલભાઈ સાંજે આવે છે મળતા નથી. આમ જુઓ આખો દિવસ શું કામ હોય મારા તમે જોઈ શકો છો કામ ચાલુ રહેશે એટલે એવું થાય છે નહીં. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે એક નવી શરૂઆત સાથે એક નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.